અમદાવાદમાં અમિત શાહ સંબોધન કરી રહ્યા છે, સાંભળીએ. દેવાંગ દાણી, દિનેશ કુશવાહ, કૌશિક જૈન, દર્શનાબેન વાઘેલા, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી અને આજ ભાડજ ગામે ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર, પ્રણામ. સૌથી પહેલા તો હું થોડો મોડો, સવારથી જ મોડો થતો ગયો અને બાળકો જોડે થોડો વધારે ટાઈમ જતો રહ્યો, એટલે ખાસું મોડું થયું છે. એટલે આપ સૌની ક્ષમા માગી મારી વાતની શરૂઆત કરું છું. ભાઈઓ બહેનો, આજે 9 દિવસના શક્તિના આરાધનાનો નવરાત્રિ પર્વ આજથી શરૂ થાય છે. સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના અનુયાયીઓ આ 9 દિવસની અંદર સત્વ, જ્ઞાન અને શક્તિનો સંચય કરવાનું કામ કરતા. અને 9 દિવસ શક્તિ, જ્ઞાન અને સત્વનો જો સંચય થાય, વિજયાદશમીના દિવસે એનો ઉપયોગ સમગ્ર બ્રહ્માંડના કલ્યાણ માટે કરવાનો પણ સંકલ્પ કરતા. આ 9 દિવસના શક્તિ આરાધનાના પર્વ નવરાત્રિ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર અનેક પ્રકારથી ઉજવાતું હોય છે. અને ગુજરાતીઓ માટે તો કહેવાય કે ગુજરાતની નવરાત્રિ નથી જોઈ, એને ગુજરાતને ઓળખ્યું જ નથી. 9 દિવસ સુધી સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારની સાધનાઓ થતી હોય છે. અમદાવાદ મહાનગરના કુલદેવી ભદ્રકાળી માતાનું સ્થાપન 600 વર્ષથી જૂનું છે. આ સૌથી પહેલા હું શક્તિના ચરણોમાં પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. મિત્રો, આજે અહીંયા લગભગ કુલ મિલાકર 919 કરોડના કામો, એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે એક જ કાર્યક્રમથી થયું છે. પરંતુ હું એક કાર્યક્રમનો વિશેષ ઉલ્લેખ કરવા માંગુ છું. આ બધા જ લોકાર્પણ અને ખાતમુહૂર્તની અંદર અનેક પ્રકારના કામો છે. સ્વાસ્થ્યના છે, નાના નાના ફેરિયાઓની ચિંતા કરવાના છે, લાઇબ્રેરી છે, બગીચા છે. પરંતુ સૌથી મહત્વનું કામ મેયર સાહેબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું હોય તો પ્રાથમિક નગર શિક્ષણ સમિતિએ આ આધુનિક નિશાળો બનાવવાનું કામ કર્યું છે, પ્રાથમિક શાળાઓ બનાવવા. અને હું મ્યુનિસિપલ કોર્પોરેશનનો હૃદયથી ધન્યવાદ માનું છું કે મારા મતક્ષેત્રમાં જેટલી મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓથી એ બધી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે. મારો અહીંયા જે નાગરિકો બેઠા છે એ સૌને મારો અનુરોધ છે. મ્યુનિસિપલ શિક્ષણ, મારા યુવાનીના દિવસોમાં પણ મેં મ્યુનિસિપલ શાળાઓની મુલાકાત લીધી છે. અનેક કેમ્પ લગાયા, નાની નાની વાંચવાની ચોપડીઓ વેચવા પર થતો હતો. અને આજે પણ જાઉં છું. પરંતુ આજે ઉદ્ઘાટનમાં બાળકો જોડે વાતચીત કરવા હું ખરેખર કહું છું કે જો મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કાર્યક્રમની, પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યક્રમની તમે એકવાર મુલાકાત લેશો તો ભારતનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે એમાં તમને કોઈ શંકા નહીં. નાના નાના ભૂલકાઓ, ગરીબ ઘરના ભૂલકાઓ, હું અહીંયા ઉલ્લેખ કરવામાં નથી માંગતો. મેં લગભગ 20 બાળકોને પૂછ્યું કે મા બાપ શું કરે. વિશ્વાસથી કે મારા મા બાપ શાક વેચવાનું કામ,
આત્મવિશ્વાસ એ આજે શિક્ષણથી જ આવતો હોય છે. અને અનેકવિધ વિધાઓમાં એ સ્વચ્છ બને અને સ્વચ્છતા પરિપત્ર નહીં સંસ્કારથી નાગરિકોમાં આવે એ પ્રકારનું કામ નરેન્દ્રભાઈએ અપનાવ્યું. આજે આટલા બધા વાલીઓ બેઠા છે, તમારી હિંમત હોય તો એક ચોકલેટ ખાઈને એનું ઉપરનું કાગરિયું નીચે નાખજો. જો દીકરો કે પૌત્ર જોડે હશે તો કહેશે કે આવું ના કરાય ભાઈ, કચરા પેટીમાં નાખો, તમારા કાન પકડશે. એક પ્રકારના સંસ્કારની નિર્મિતિ દેશના વડાપ્રધાન, આપણા નેતા, ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ કરી. ને પહેલી વાર મારું તો સૌભાગ્ય હતું કે હું મંચ પર તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે 15મી ઓગસ્ટે દેશનો રાષ્ટ્રપતિ, દેશના વડાપ્રધાન 15મી ઓગસ્ટે લાલ કિલ્લાની ભાષણમાંથી શૌચાલય બનાવવું જોઈએ એની વાત કરવાનો એકમાત્ર નરબંકો એ આ નરેન્દ્ર મોદી. અને ભાઈઓ બહેનો, હું તો દેશભરમાં પ્રવાસ કરું છું, નાગાલેન્ડથી લઈ કેરળ સુધી, ઉત્તર પ્રદેશથી લઈને આસામ સુધી, કાશ્મીરમાં જોઉં છું. દરેક જગ્યાએ આ સ્વચ્છતાનું અભિયાન, એનું આંદોલન અને એના સંસ્કાર પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. હું આ તબક્કે અમદાવાદના સૌ નાગરિકોને હૃદયપૂર્વક વિનંતી કરું છું કે આ સર્વેક્ષણમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કંઈ લક્ષ્યો નક્કી કર્યા છે એ સઘળા લક્ષ્યો પૂરા કરવાની આદત પાડીએ અને આવતા સર્વેક્ષણમાં ભારતમાં અમદાવાદ નંબર 1 બને એ પ્રકારનો આપણો સંકલ્પ લઈએ. ભાઈઓ બહેનો, મને વિશ્વાસ છે એક ગુજરાતીએ જ સ્વચ્છતાના સંસ્કાર દેશભરમાં પ્રસરાયા. પહેલા મહાત્મા ગાંધીએ અને પછી નરેન્દ્રભાઈએ. અને સ્વચ્છતામાં 1 નંબર પણ આવતી વખતે ગુજરાતનો જ આવે એવો આપણે સૌ સંકલ્પ કરીએ. ફરી એકવાર મારા મોડા આવવાના કારણે ઘણું મોડું બેસી રહેવું પડ્યું છે. એ બદલ હૃદયપૂર્વક ક્ષમા માગી મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય.